ગ્રહસ્થના ઘરમાં 5 પ્રકારના પાપ કાયમ થાય છે. હંજવારી, ઘરમાં હંજવારી કાઢે, ક્યારેક કીડી મકોડી ઝીણી જીવાત, બધી જીવાત આપણને દેખાતી નથી, કાંઈ બધું દેખાય આપણને. એટલી સૂક્ષ્મ જીવાત હોય કે વાળતા હોય એટલે વાળવું તો પડશે જ, પણ એ દોષ નિવારણ કાયમનો કેમ થવો જોઈએ. પાછો તમે ખાધા રાખો ટોયલેટ જાવ જ નહીં તો એમ ઘરમાં સારું થાય નબળું થાય તો નબળું પાછું કાઢો. મળ છે એ પાણી યારું વાસણે ઉટકો છો, ખાળબાળ ધોવો છો બધું, એ પાણીને લઈને. ત્રીજું ઘંટી અનાજ દળાતું હોય ને એમાં ચૂલો. બીજું ચૂલામાં હવે તો કે ને ગેસ થઈ ગયો કે ને, જૂના વખતમાં છાણા લાકડા બધું નાખતા એમાં જીવાય સંભવ. અને બિઝનેસ એમાં ક્યાંક બિઝનેસમાં તો એટલું થતું જ હોય. આ 5 પાપના નિવારણ માટે ગ્રહસ્થને આંગણે કાયમ 5 યજ્ઞ થવા જોઈએ. આ યજ્ઞ એવો અતિથિ દેવો ભવ એ છે, પિતૃદેવો ભવ એ દેવો. બોલો, આપણા ઈષ્ટદેવને કાયમ થાળ ધરવા પડે. અથવા ભૂત યજ્ઞ કહેતા, કૂતરાનું સાનકો બનાવે ખબર તમને? રાંધે એટલે એક નાનકડી રોટલી છે ને માટે, ગાય માટે. એ ભૂત યજ્ઞ કહેવાય. ભૂત એટલે ઓલા ભૂત નહીં, ભૂત પ્રાણી માત્ર. એને તમારે ગ્રહસ્થ છે ને, ત્રણેય આશ્રમનો આધાર એ છે. 3 આશ્રમ ક્યાં? બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. ત્રણેયનો આધાર કોણ છે? તમારે ખુશ થવા જેવું છે, પણ આધાર તરીકે રહ્યો તો. આ જૂના વખતના ખોયડા હતા, ખોયડામાં વચ્ચે આડહર જોઈશ તમે, એની ઉપર વળ્યું ને આ બધું. આધાર કોણ હોય? આડહર બધાનો આધાર, પણ હળી ન ગયો હોય તો હા નકે નાખે બધું હેઠું. ત્યારે ગ્રહસ્થના ધર્મ તો અમારા લખ્યું કેટલા છે? અનંત ધર્મ છે. આ બધા વચ્ચે સંસરવું નીકળવું. પૈણા એટલે પૂરું નથી, પૈણા પછી બીજું ઘણું છે પાછું. કે પૈણે પૂરું? અત્યારે શું છે? કોઈને ગ્રહસ્થાશ્રમના ધર્મની ખબર જ નથી. પહેલાં તો એને એમ કે પૈણા પરણવાનું ક્યાં? હવે તો કોર્ટ, શું કે કોર્ટ મેરેજ.